સો હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એમવાયએસવાય સ્કોલરશિપ જે જમા થતી હોય એને લગતા જે પણ પ્રોબ્લેમ છે અથવા જે પણ પેન્ડિંગ તમારી ક્વાયરી હશે એના પર ચર્ચા કરવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એની સંપૂર્ણ માહિતી છે તે વિડીયોમાં જોઈએ. પહેલાં તમારા સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું છે એ તમને ટૂંકમાં સમજાવી દઉં. તો એમવાયએસવાયની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમને સ્ટુડન્ટ સ્ટેટસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી અરજી ફ્રેશ છે, રિન્યુઅલ છે, એ તમારી જે પણ અરજી હોય એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા ધોરણ 10ની 12ની D2Dની કે જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે યુઝ કરી હશે એની માહિતી અહીંયા તમને પૂછશે. એ માહિતી નાખી અહીંયા જે તમને કેપ્ચા જોવા મળશે, કેપ્ચા નાખી અને ગેટ સ્ટુડન્ટ ડિટેલ પર તમે ઓકે કરશો એટલે તમારું સ્ટેટસ છે એ તમને જોવા મળશે. હવે તમે સ્ટેટસ જોઈ લેશો ત્યાર પછી તમને આ પ્રકારનું જોવા મળશે. હવે તમને અલગ અલગ પ્રકારનું સ્ટેટસ છે જોવા મળતું હોય છે. હું જનરલી વાત કરી જેથી કરીને તમામ વિદ્યાર્થીઓએ સમજી શકે. તો અહીંયા ખાસ કરીને તમને છે ને 3 જે અહીંયા સ્ટેટસ છે ને એ તમારા ડન થઈ જવા જોઈએ. તો ઉપરની જે તમામ માહિતી હશે એ તમારા કોર્સ મુજબ અને તમારી કેટેગરી મુજબ તમને જોવા મળશે. હવે એપ્લિકેશન લોકેટેડ બાય સ્ટુડન્ટ, તો અહીંયા તમને ડન જોવા મળશે, મતલબ તમે એપ્લિકેશન છે લોક કરેલી હશે. જે મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં તમને સમજાવેલું છે કે એપ્લિકેશન તમારે કઈ રીતે લોક કરવાની છે. ત્યાર પછી એપ્લિકેશન વેરીફાઈડ બાય અને સબમિટ બાય હેલ્પ સેન્ટર, એટલે કે તમે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરાવેલું છે. મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં તમને એ પણ બતાવેલું છે કે તમારે 7 દિવસની અંદર તમારે અરજી છે વેરીફાઈ કરવાની હોય છે. તો હેલ્પ સેન્ટરમાં તમે વેરિફિકેશન કરાવેલું હશે એટલે એ પણ તમને ડન જોવા મળશે. બીજો ત્રીજો ઓપ્શન તમને જોવા મળશે પેન્ડિંગ, એ તમારું ડન જોવા મળતું હોય તો બેસ્ટ, મતલબ તમારી એપ્લિકેશન છે ડન થઈ ગઈ છે. પરંતુ જો અહીંયા તમને પેન્ડિંગ જોવા મળતું હોય તો એનું નીચે જે રીઝન છે કે તમારી અરજી કેમ પેન્ડિંગ છે, તો અલગ અલગ કોઈપણ ડોક્યુમેન્ટમાં બીજી ભૂલ હશે તો અલગ અલગ વિદ્યાર્થી મુજબ અલગ અલગ પેન્ડિંગનું રીઝન છે એ જોવા મળતું હોય છે. તો અહીંયા જે વિદ્યાર્થીનું જોઈ રહ્યું છું તેનું ડોક્યુમેન્ટ છે પેન્ડિંગ છે, તો કયો ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે તો રીઝનની નીચે તમને રીમાર્ક જોવા મળશે. તો અહીંયા જે વિદ્યાર્થીઓનું છે એને શું કહેવામાં આવ્યું છે કે અપલોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ, કારણ કે આ જે વિદ્યાર્થીનું ફોર્મ છે એને આવક છે 2.5 લાખ કરતાં વધુ થતી હશે એટલે એને ITR છે અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અહીંયા તમને જાતિનો દાખલો પણ કહેવામાં આવે, એડમિશન લેટર પણ કહેવામાં આવે. તમારું જે પણ ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલ હોય તો અહીંયા તમને જોવા મળશે. બીજું તમારે કોઈ પણ અન્ય કારણ હશે તો એ પણ અહીંયા તમને જોવા મળશે. જો ડોક્યુમેન્ટને અહીંયા તમને ભૂલ જોવા મળશે તો અહીંયા તમને નોટ અપલોડેડ જોવા મળશે, તો એની બાજુમાં તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન પણ જોવા મળશે. તો એના પર ક્લિક કરી અને તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું છે. તો જે પણ તમને કારણ જોવા મળે એ તમારે ચેક કરવાનું છે કે કયું ડોક્યુમેન્ટ તમને અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. એ અહીંયાથી તમારે અપલોડ કરી અને ત્યાર પછી ક્લિયરના ઓપ્શન પર તમારે ઓકે કરવાનું રહેશે. તમે સમજી લેજો કે વિદ્યાર્થી જો તેમાં કોઈ ડોક્યુમેન્ટ પેન્ડિંગ બતાવતો હોય તો વિદ્યાર્થીને પોતાનું એપ્લિકેશન અનલોક કર્યા સિવાય સેક સ્ટેટસ પર યો એપ્લિકેશન સ્ટેટની લિંક ઉપર જે ડોક્યુમેન્ટ પેન્ડિંગ બતાવતો હોય તો અપલોડ કરવું, અને ફક્ત પેન્ડિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટરમાં કરાવવાથી વિદ્યાર્થીને અપલોડ અને વેરીફાઈન ગ્રીન કલરમાં બતાવશે. એટલે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો ત્યાર પછી તમે હેલ્પ સેન્ટરમાં જઈ અને વેરિફિકેશન કરાવી લેશો ત્યાર પછી અપલોડ અને વેરીફાઈ છે એ તમને ગ્રીન કલરમાં ત્યાં જોવા મળશે. જે તમને પેન્ડિંગ જોવા મળતું ત્યાં હવે તમને અપલોડ અને વેરીફાઈ છે જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થીને આગળ કોઈપણ પ્રકારની પ્રોસેસ ચેક કરવાની નથી, મતલબ તમને અપલોડ અને વેરીફાઈ જોવા મળે ત્યાર પછી તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસ ચેક કરવાની નથી. ભલે પછી તમને આ પ્રકારનું SMS જોવા મળતી હોય અથવા પેન્ડિંગ બતાવતા હોય તો પણ તમે એપ્લિકેશન સ્ટેટ બાય કમિશનરમાં ડન વિદ્યાર્થી પેન્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ અને વેરીફાઈ ગ્રીન કલરમાં બતાવશે તેના અંદાજિત 15 થી 20 દિવસમાં થઈ જશે. એટલે કે એવું તમને બતાવશે પરંતુ એ તમારું અપલોડ થઈ ગયું છે. હવે નીચે ખાસ સમજી લેજો, મેં પહેલાં કીધું એ મુજબ કે વિદ્યાર્થી દ્વારા 3 થી વધુ ખોટા દસ્તાવેજ અપલોડ કરવામાં આવશે તો તેઓની અરજી છે રદ કરવામાં આવશે. એટલે કે 3 થી સુધી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, પરંતુ તમારે એવું ભૂલ કરવાની જ નથી. તમે પહેલી વાર જ જે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હોય એ જ તમારે અપલોડ કરવું. એક જ દસ્તાવેજ ફરી અપલોડ કરતાં અરજી પેન્ડિંગ રાખવામાં આવે અને તે દસ્તાવેજ ફરી મંગાવવામાં આવે તો માર્ગદર્શન માટે જરૂર જણાય તો હેલ્પ સેન્ટર કે સંબંધિત કચેરી છેલ્લી તારીખ પહેલાં રૂબરૂ સંપર્ક કરવો એ હિતાવહ રહેશે. તમારી અરજી છે એમાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે અને તમે સ્ટેટસ ચેક કરતા હોય તો તમને આ પ્રકારનું જોવા મળશે કે લોકડ બાય સ્ટુડન્ટ ડન જોવા મળશે, સબમિટ હેલ્પ સેન્ટર ડન જોવા મળશે, અને આ તમને જે ત્રીજો ઓપ્શન છે અપ્રૂવ એન્ડ ફાઇલ અંડર પ્રોસેસ, તો આનો મતલબ એમ છે કે વિદ્યાર્થીને કાંઈ પણ નથી કરવાનું. તમારી અરજી ઉપર અત્યારે કામ છે ચાલુ છે, એટલે ડોક્યુમેન્ટમાં કોઈ પણ ભૂલ નથી, પરંતુ તમારે 3 અથવા તો 5 દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારું સ્ટેટસ છે ચેક કરતું રહેવાનું છે. કારણ કે અરજી તમારી અંડર પ્રોસેસમાં છે, હજી પણ કોઈ પ્રોબ્લેમ આવશે તો તમને એમાં અહીંયા પેન્ડિંગ છે જોવા મળશે. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓનો મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્ન આવતો હોય છે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હું ડેઇલી અપડેટ નાખતો હોઉં છું. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો હોય તો સ્કોલરશિપના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસમાં તમને એપ્લિકેશન સેસ્ટ બાય કમિશનરમાં અંડર સિક્યુરિટી બતાવતું હોય તો એનો મતલબ શું થશે? તો વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસમાં જો તમને આ પ્રકારનું બતાવતો હોય તો તમારી એપ્લિકેશન અંડર પ્રોસેસમાં છે, એટલે તમારે હવે કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. ઘણા વિદ્યાર્થીઓને મને આનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામમાં મોકલવામાં આવે છે, તો તમારી અરજી પર કામ ચાલુ છે એટલે તમને આવું જોવા મળશે. તમારી સ્કોલરશિપ ક્યારે
જમા થશે એ પણ આપણે આગળ જોઈશું। એની પહેલાં આપણે એ જોઈ લઈએ કે જો તમારી સહાયની રકમ ઓછી આવે તો તમારે શું કરવાનું છે। તો જો તમારી સહાયની રકમ છે ઓછી આવે, મતલબ તમને 3 લાખ રૂપિયા મળવાપાત્ર હોય પરંતુ ફક્ત તમને 1 લાખ જ મળ્યા હોય તો તમારે શું કરવું? તો એના માટે તમારે જે પણ તમારો ડિપાર્ટમેન્ટ લાગતો હોય ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે। અહીંયા ડિપાર્ટમેન્ટનું જે લિસ્ટ છે એ આપણે MYSY સ્કોલરશીપનો લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, એમાં મેં તમને સમજાવેલું છે કે તમારું ડિપાર્ટમેન્ટ છે કયું લાગુ પડશે, તો એ મુજબ તમારે જોઈ લેવાનું છે અને તમારે ડિપાર્ટમેન્ટનો સંપર્ક છે કરવાનો રહેશે। પછીનો મેઇન પ્રશ્ન છે જે વિદ્યાર્થીઓ ખાસ મને ઇન્સ્ટાગ્રામમાં પૂછતા હોય છે કે વિદ્યાર્થીની સહાય છે એ ક્યારે જમા કરવામાં આવશે। તો વિદ્યાર્થીનો જે સ્ટેટસ છે એમાં તમામ પ્રકારનું ડન થઈ જાય ત્યાર પછી તમારી જે સહાય છે એ તમારું આધાર કાર્ડ છે એ જે બેંક સાથે લિંક હશે, એમાં NPCI સર્વર છે એ બરાબર લિંક હશે તો તમારી જે રકમ છે 25 થી 30 દિવસની અંદર જ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। એ ક્યારે જમા થશે? જ્યારે તમારા તમામ પ્રકારની પ્રક્રિયાના સ્ટેટસ છે એ ડન થઈ જશે ત્યાર પછી તમારે 25 થી 30 દિવસની અંદર જમા થઈ જશે। જો તમારી NPCI સાથે તમારો આધાર કાર્ડ બેંક સાથે તમારે લિંક ના હોય, એ પ્રોબ્લેમ હોય તો NFT દ્વારા પેમેન્ટ કરવામાં આવશે, તો એના માટે તમને વધારે સમય છે તે લાગી શકે છે। બાકી તમારો આધાર સીડિંગ થયેલો હશે તો 25 થી 30 દિવસની અંદર વેરીફાઈ થયા પછી તમને સ્કોલરશીપ છે એ મળી જશે। MYSYમાં સ્કોલરશીપ મળી જાય તો એની તમને ખબર કઈ રીતે પડશે? તો એના માટે તમને જે MYSY છે એની તરફથી એક ટેક્સ્ટ મેસેજ છે તે મોકલવામાં આવશે અથવા તમે સ્ટુડન્ટ સ્ટેટસમાં જઈને પણ જોઈ શકો છો। તો તમારે જ્યારે પણ ડન થઈ જાય, હમણાં તમારું સ્ટેટસ ઓકે થઈ જાય ત્યાર પછી 25 થી 30 દિવસની અંદર આધાર સીડિંગ હશે તો તમને સ્કોલરશીપ છે એ મળી જશે। અને જો તમારે આધાર સીડિંગ નહીં હોય તો તમારે વાર છે લાગશે। જે બેંકમાં લિંક બતાવતા હશે તે બેંકના ખાતામાં જ તમારી સ્કોલરશીપ છે ઓટોમેટિક જમા થશે। ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાં બેંક એકાઉન્ટ બીજું આપતા હોય છે પરંતુ આધાર સીડિંગ છે એનું બીજી સાથે હોય, જેમ કે સ્કોલરશીપના MYSYમાં BOI એટલે કે બેંક ઓફ ઇન્ડિયા આપેલું હોય પરંતુ એનું જે લિંકિંગ છે SBIમાં બતાવતો હોય તો તમારી સ્કોલરશીપ છે SBIમાં ઓટોમેટિક જ જમા થશે। તો તમારો આધાર કાર્ડ વેબસાઇટ પર બેંકમાં લિંક બતાવતા હશે તો ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા આગળ બીજી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી। તો આધાર કાર્ડનું જે ઓફિશિયલ પોર્ટલ છે એમાં જઈ અને તમારી NPCI સર્વરમાં તમારું આધાર કાર્ડ કયા બેંક સાથે લિંક છે ચેક કરી લેવાનું છે। જરૂર પડશે તો તમે કોમેન્ટ્સ કરજો તો એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ। ઓલરેડી મેં વર્ષ 2022 માટે એના પર લાઈવ પ્રોસેસના વિડીયો બનાવેલો છે જે તમને સ્કોલરશીપ પ્લેલિસ્ટમાં મળી જશે। તો આમાંથી જે પણ પ્રોબ્લેમ હતા એ તમે સમજી ગયા હશે અને આ ઉપરાંત પણ જ્યારે સ્કોલરશીપ જમા થવાનું ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને ત્યાં અપડેટ શેર કરી દઈશ। તો આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવે। બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ્સ કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો।